નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના રાજકારણ મોટા સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ. હવે અચાનક લથડી તબિયત અને તાત્કાલિક હોસ્પિટલમાં કરાયા દાખલ, પરંતુ દવા લેવાનો કર્યો ઇનકાર. અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શન અને કર્યું સૌથી મોટું એલાન. અહીં શિક્ષણ મંત્રીના રાજીનામાની થઈ માંગ. પીએમ મોદીની સૌથી મોટી જાહેરાતને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરથી દેશભરના 75 પુનઃ વિકસિત અમૃત ભારત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું હતું. 5400 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ સ્ટેશનો પર મુસાફરોને એરપોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ મળશે. કાર્યક્રમ દરમિયાન અમૃતસર વારાણસી અને કરતાલી પંજાબ અંબાલા એમ 2 વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી છે, જેથી કરીને અનેક રાજ્યના મુસાફરોને વધુ સુવિધાજનક મુસાફરી મળશે. આગળના ચિંતાજનક સમાચાર અને લથડી તબિયત. દિલ્હીમાં જંતર મંતર પર છેલ્લા 20 દિવસોથી ભૂખ હડતાળ પર બેઠેલા કાર્યકર્તા સોનમ વાંગચુકને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ છે. જાણકારી અનુસાર સોનમની તબિયત વધુ બગડી છે, એટલા માટે પોલીસે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરોના મતે વાંગચુકનું વજન અત્યાર સુધીમાં લગભગ 9.5 કિલો ઘટી ગયું છે. શુક્રવારે 24 કલાક દરમિયાન તેનું વજન 350 ગ્રામથી વધુ ઘટીને 56.55 કિલો થઈ ગયું હતું. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે કે સોનમ વાંગચુકે દવા લેવાનો કર્યો ઇનકાર. જંતર મંતર પર 21 દિવસથી વધુ ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસે સફદરજંગ હોસ્પિટલ ખસેડ્યા છે. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરતા વાંગચુકનું વજન 9.5 જેટલું કિલો ઘટી ગયું છે. હોસ્પિટલે ડિહાઇડ્રેશન અને પોટેશિયમની કમી જણાવી છે, છતાં તેમણે દવા લેવાનો ઇનકાર કર્યો છે. વાંગચુકના ડોક્ટરે રિપોર્ટ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાઈકોર્ટે અગાઉ જ તેના રોજિંદા મેડિકલ ચેકઅપનો આદેશ પણ આપી દીધો હતો. આગળના પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકના સમર્થનમાં હવે અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. વોશિંગ્ટનના 2 નાગરિકો સંગઠનોએ ભારતીય દૂતાવાસ સામે એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ નીટ પેપર લીક મામલે ત્વરિત કાર્યવાહી કરવાની તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. આ સંગઠનોએ પીએમ મોદીને પત્ર લખીને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટેની મોટી અપીલ પણ કરી છે. એટલું જ નહીં મિત્રો, આમરણ ઉપવાસનું કર્યું એલાન. દિલ્હી પોલીસ દ્વારા સોનમ વાંગચુકને જંતર મંતરથી હોસ્પિટલ લઈ ગયા બાદ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે આમરણતર ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. દીપકે કહ્યું છે કે તેઓ આજથી અનિશ્ચિત ભૂખ હડતાલ પર બેસી રહ્યા છે અને લોકોને આંદોલનથી પીછેહટ ન કરવા માટે મોટી અપીલ પણ કરી છે. વધુમાં તમને જણાવી દે મિત્રો કે અભિજીતનો દાવો છે કે આ આંદોલન હવે વધુ મોટું સ્વરૂપ ધારણ કરશે. આગળના પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવીએ મિત્રો કે જંતર મંતર પર આજે ભૂખ હડતાલનો 22મો દિવસ છે. ગઈકાલે સોનમની તબિયતને ધ્યાને રાખી પોલીસ દ્વારા તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલ પ્રશાસને 2 બુલેટિન જાહેર કરીને જણાવ્યું છે કે વાંગચુકને ડિહાઇડ્રેશન થયું છે, પરંતુ તેમણે દવા લેવાનો ઇનકાર કર્યો છે. ડોક્ટર અનુસાર સોનમ દવા નહીં લેશે તો તબિયત વધુ ખરાબ થઈ શકે છે. આપને જણાવી દે મિત્રો કે ભૂખ હડતાલ દરમિયાન સોનમનું વજન 9.5 કિલો સુધી વધુ ઓછું થઈ ગયું છે. ત્યારબાદ કેજરીવાલે પણ કરી મોટી અપીલ. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દેશની શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરકારે વાતચીત કરવાને બદલે બળ પ્રયોગ કર્યો છે. કેજરીવાલે લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આજે એ દેશ એકજૂટ નહીં થાય તો મોડું થઈ જશે. તેણે બાળકોનું ભવિષ્ય બચાવવા માટે લોકોને તાકીદે જંતર મંતર પહોંચવા માટે અપીલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો સંવાદ. આણંદ જિલ્લાના અંબાલી ગામમાં માર્ગે પસાર થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક પોતાનો કાફલો રોકી બાળકો અને ગ્રામજનોને મળ્યા હતા. તેણે સૌ સાથે આત્મીયતાથી વાતચીત કરી, બાળકોને વહાલ આપ્યો
અને વડીલોના હાલચાલ પૂછ્યા. મુખ્યમંત્રીના નિખાલસ સ્મિત અને સરળ સ્વભાવથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ હૃદયસ્પર્શી મુલાકાતે લોકોમાં અપાર આત્મીયતા અને વિશ્વાસની લાગણી જન્માવી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કરી આર્થિક સહાયની મોટી જાહેરાત. અમદાવાદના રામોલમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 8 લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ દુર્ઘટના પર પીએમ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેણે પીએમ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ધડાકાનો અવાજ સાંભળીને નજીકના આરએએફ જવાનોએ ઘટના સ્થળે પહોંચીને લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું.